ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, ડાયરાન, કેમ છો બધા મજામાં? તો મારે અત્યારે જવાનું થયું પોરબંદર. મારી મમ્મીએ ભારત હોસ્પિટલમાં 4 દિવસથી એડમિટ છે, ત્યાં આવીને જોવા જવું. અત્યારે પૂગવા આવ્યો કોટડાના પાટિયા, ત્યાંની નેશનલ હાઈવે. ત્યાંથી જુનાગઢ છે 70 કિલોમીટર સેટું, પોરબંદર છે 40 કિલોમીટર સેટું. તો તમને મળું કોટડાના પાટિયા પૂગી, ત્યાંની નેશનલ હાઈવે. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા કોટડાના પાટિયા, ત્યાંની નેશનલ હાઈવે. હવે મળીએ તમને સીધા રિક્ષામાં. તો મિત્રો પૂગી ગયા છે પોરબંદર, અને અહીંયા આપણો વિડીયો જોવે બાપુ અને આ કાકો. આ મારી મમ્મી છે. પછી મમ્મી પપ્પાને મળીને રિક્ષામાં બેહીને આવી ગયો જુબેલીએ, ત્યાંથી મીરામાં બેહીને આવી ગયો કોટડાના પાટીએ. પછી ત્યાંથી પૂગતા પૂગતા રાત થઈ ગઈ. અને મિત્રો મીરામાં કોણ કોણ બેઠા એ જરા કોમેન્ટ કરજો. મિત્રો પછી 3 કિલોમીટર હાલીને આવવું પડ્યું કોટડા, અને ફાઇનલી પૂગી ગયો ઘર. અને અત્યારે બને છે ખીર. મિત્રો કોટડાના પાર્ટીએ મને મળી ગયો મારો ફોલોવર, જેની મને ડાયરેક્ટ ભાવસીથી હોસ્પિટલ પુગાડી દીધો, અને ભાડાના પૈસા ના લીધા. તો એ ભાઈને થેન્ક યુ. ભરતભાઈ નામ હતું ભાઈનું. 80 રૂપિયા થાય કોટડાના પાર્ટીએથી પોરબંદરનો ભાવસીથી હોસ્પિટલ જવું હોય તો. મિત્રો 80 રૂપિયા અમારા માટે બહુ કહેવાય, કારણ કે ગરીબ માટે 80 રૂપિયા બહુ કહેવાય. તો મિત્રો વાતો કરતા કરતા બની ગઈ છે ખીર. આજે ખીર મેં બનાવી. કેવી લાગી ખીર? તને કેવી લાગી? બહુ મસ્ત બનાવી ભાઈ. આ ખીર મેં બનાવી હતી હમણાં. આ દૂધ ગરમ થઈ ગયું. દૂધ ગરમ થઈ ગયું. ચા બની જાય ને કે મિત્રો દૂધ એક દિવસ મિત્રો દૂધ ભરી ગયું કે ખબર જ ના પડી, હાવ કાળું કોયલું થઈ ગયું હતું. તો મિત્રો વિડીયો થોડોક ટૂંકો બન્યો એટલે સોરી. વિડીયો ને આપી દઈએ એન્ડ. ત્યાં સુધી મારી સાથે બોલજો પ્રેમથી, હર હર મહાદેવ. અને હા, કાલે છે શિવરાત્રી, એટલે તમને એડવાન્સમાં કહી દઉં હેપી શિવરાત્રી.